વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં સ્નાન કરતી મહિલાના વિડીયો ઉતારનાર મૌલાનાની પોલીસે ધરપકડ કરી છે। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાંથી મૌલાનાની વિચિત્ર કરતૂત સામે આવી છે, જેમાં હારૂન પઠાણ નામના મૌલાનાએ સ્નાન કરતી મહિલાના મોબાઈલ ફોનમાં વિડીયો ઉતાર્યા હતા। આ સમગ્ર મામલે મહિલાને જાણ થતાં તેમણે સીસીટીવી ચેક કર્યા હતા, જેના પગલે ભાંડો ફૂટ્યો હતો। ત્યારે હાલ આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। मेरी सास के कहते हैं नमाज पढ़ने बैठी और मैं नहाने घुसी। मैं नहाने घुसी, मैंने ऐसे पानी डाला और इसने क्या कहते हैं कैमरा ऐसे करा, फिर मैंने ऐसे करा ना तो इसका कैमरा दिखा मेरे को, ये मेरी वीडियो बना रहा था। फिर मैंने अपनी सास को घूम पड़ा, मैंने ऐसे बोला, मैंने कि देखो ये कोई है, देखो कैमरा डाला इसने, मोबाइल डाला इसने, कोई है। तब मेरी सास बोली नहीं, मैं तो किवाड़ लगाए हूँ, नमाज पढ़ रही हूँ, कोई कैसे आ जाएगा। मैं नहीं मम्मी पीछे से है, कोई पीछे है। तक फिर मेरी मम्मी गई पीछे तो ये भाग गया। हाँ, ये भाग गया। क्या नाम है ये व्यक्ति को? ये हारून। हाँ। क्या है, मौलाना है? ये मौलाना है। हाँ। ये मौलाना है, इसको हम नहीं जानते ये कौन है। हाँ। ये हमारे आगे रहता है। हाँ। तो आपके वहाँ पे क्यों आया था ये? ये मालूम नहीं, किसी ने भेजा, ये क्या कहते हैं, ये अपना आप से गया, मालूम नहीं मेरे को। अच्छा, तो फिर आपने बाद में इसको कैसे पकड़ा? इसको हमारी सोसाइटी में है ना, पीछे कैमरे लगे हैं। हाँ। तो कैमरे में इसे मैंने चेक करा, मैंने कि देखो ये झूठ है कि सच है। हाँ। हाँ, सब बोले तो ये झूठ बोली। मैंने कि नहीं, झूठ नहीं बोलूँगी मैं, जो मेरे साथ गलत हो रहा है तो मैं सच बोलूँगी ना, मैं झूठ क्यों बोलूँगी, मैं अपनी बदनामी क्यों कराऊँगी। मैंने बोला इनसे। तो फिर मेरी सास पीछे गई ना, तो कैमरा चेक भा तो यही निकला हारून। तो क्या कहेंगे कि मौलाना होके ऐसी हाँ, हरकत करते हैं? मौलाना है कि ऐसी हरकत करते हैं 5 बच्चों की माँओं में, और अगर कुंवारी लड़की होती तो क्या होता है, हमारे गांव में शादी नहीं होती। ત્યારે હાલ પોલીસે મૌલાનાની ધરપકડ કરી છે। સાથે સયાજીગંજ પોલીસ મથકે મૌલાના સામે ગુનો નોંધવામાં આવ્યો છે। મહિલાની ફરિયાદ આધારે રજીસ્ટર કરવામાં આવેલો છે। ગુનાની ગંભીરતા જોતા તાત્કાલિક અસરથી પોલીસે ગુનાવાળી જગ્યાનું પંચનામું તેમજ અન્ય પુરાવા એકત્રિત કર્યા હતા। પુરાવા આધારે આ કામનો સંડોવાયેલ આરોપી હારૂન હાફિઝ અલી પઠાણ કે જે 20 વર્ષનો છે, એની પોલીસે ધરપકડ કરી છે। હાલ વધુ પૂછપરછ ચાલુ છે। આ આરોપીએ પોતે ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલ છે, તેમજ અન્ય મૌલાના સાથે ધાર્મિક જ્ઞાન મેળવવાનું પણ એની કાર્યવાહી ચાલુ છે। અને એ જે મોબાઈલમાં પોતાના મોબાઈલમાં આ મહિલાનો વિડીયો એણે ઉતાર્યો હતો, એ મોબાઈલ પોલીસે કબજે કરેલ છે અને FSL મોકલી અને વધુ પુરાવા એકત્રિત કરી તપાસ ચાલુ છે। સ્થળની નજીકમાંથી પોલીસને એક વિડીયો મળી આવ્યો હતો કે જેમાં આ ગુનાહિત કૃત્ય આ આરોપી કરતો હોવાનું જણાય છે। આ FSLમાં આ કબજે કરેલો વિડીયો તેમજ આરોપીનો પોતાનો મોબાઈલ જેમાંથી આ ગુનાહિત કૃત્ય એણે કરેલું, એ બંને FSL ખાતે મોકલી અને વધુ પુરાવા એકત્રિત કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।